ગામડે રહેવાવાળી મારી ગઢી દાદીમાં સવારમાં રસોડાની અંદર ગેસ ઉપર નારિયેળ અને ડુંગળીને શેકી રહ્યા હતા. એટલે મેં દાદીમાને પૂછ્યું કે દાદીમા, તમે આ શું કરી રહ્યા છો? આવી રીતે નારિયેળ અને ડુંગળીને કોણ બગાડે? તો મને કે બેટા, હું બગાડતી નથી, પરંતુ તમારા માટે કંઈક એવી વસ્તુ બનાવી રહી છું જે તમને ખૂબ જ કામમાં લાગવાની છે. તો મેં કીધું કઈ રીતે? તો મને કે બેટા, તું થોડાક મિનિટ સુધી રાહ જો, એટલે હું તને વિસ્તૃતમાં સમજાવું. તો દોસ્તો, આપણે આના વિશે સમજીએ તે પહેલાં તમે જલ્દીથી કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પૂર્ણિમા જોશીને ભાવનગરથી, ભાવેશ સોલંકીને અમરેલીથી અને દિનેશ પટેલને પાટણથી જાય છે. દાદીમાએ કહ્યું કે નારિયેળ અને ડુંગળીને સરસ મજાની રીતે શેક્યા બાદ એક વાસણની અંદર સરસવનું તેલ લઈ લેવાનું છે અને તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલી અળસી નાખવાની છે. જી હા દોસ્તો, આ બંનેને લગભગ સરસ મજાની રીતે મિક્સ કરવાનું છે અને તે પણ 30 થી 40 સેકન્ડ સુધી તેને સરસ મજાની રીતે ગરમ કર્યા બાદ આપણે આની અંદર 1 ચમચી જેટલા કાળા તલ નાખીશું. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે કે ભાઈ, આ બધી ગોબરણ શું કામ, આવો બધો વેસ્ટ શું કામ? તો એટલા માટે સાહેબ વિડીયો છેલ્લે સુધી જોજો, એટલે તમને પણ ખ્યાલ આવે કે ના ના, આ તો કામની વસ્તુ છે. તો દોસ્તો, આની અંદર દાદીમાએ 1 ચમચી જેટલા ચોખા પણ નાખી દીધા અને સાથે સાથે તેઓએ કહ્યું કે આપણે 30 થી 40 સેકન્ડના ગેપે અનેક ઘરના રાશનમાં ઉપલબ્ધ વસ્તુ નાખીશું અને આપણા માટે, આપણા ઘરના લોકો માટે એક સરસ મજાની વસ્તુ બનાવીશું જે તેમની દરરોજની સમસ્યાથી રાહત આપશે. તો દોસ્તો, હવે આપણે આની અંદર થોડાક એવા લવિંગ પણ એડ કરી દીધા છે અને આ તમામ વસ્તુને આપણે સરસ મજાની રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું, જેથી તમામ વસ્તુ વધારે પડતી બળી પણ ના જાય અને કાચી પણ ના રહે. તો હવે આપણે આની અંદર મીઠો લીમડા નાખીશું, મતલબ કે મીઠા લીમડાના પાન નાખીશું અને આને પણ આપણે સરસ મજાની રીતે મિક્સ કરવાના છે. દોસ્તો, આપણે જે વસ્તુ નાખીએ છીએ તે તમામ વસ્તુના ગુણધર્મો શોર્ટમાં આ તેલની અંદર આવવા જોઈએ, કારણ કે આ તેલ જ આપણા માટે ખૂબ કામનું બનવાનું છે. તો આટલું કર્યા બાદ દોસ્તો, આપણે જે દાદીમાએ શરૂઆતમાં નારિયેળને સરસ મજાની રીતે શેક્યું હતું તેને આપણે ચાકુની મદદથી સરસ મજાની રીતે કટિંગ કરવાનું છે. હવે આને શું કામ શેકવામાં આવ્યું હતું તેનો પણ હું જવાબ આપીશ, પરંતુ તે પહેલાં સૌથી પહેલાં કંઈક આવી રીતે આપણે નારિયેળના સરસ મજાની રીતે નાના ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ આપણે વારો લેશું ડુંગળીનો. દોસ્તો, આજ લગી આપણે આવી બધી વસ્તુને કદાચ કોઈક પ્રોગ્રામમાં શેકી હશે, પરંતુ આજે તો તમારે કંઈક સારી એવી વસ્તુ બનાવવા માટે શેકવાની છે અને ડુંગળીના પણ નાના ટુકડા કર્યા બાદ આ બંને વસ્તુને સરસ મજાના ગરમ તેલની અંદર નાખીને નહીં 4 થી 5 મિનિટ સુધી સરસ મજાની રીતે ફ્રાય કરવાના છે. દોસ્તો, શેકવાનું કારણ એટલું જ છે કે નારિયેળને શેકવાથી તેનું તેલ તરત જ આ ઓઇલની સાથે મિક્સ થઈ જશે અને તેના જે સરસ મજાના પોષક તત્વો છે, જે પોઝિટિવ ગુણધર્મો છે, તે આ તેલની અંદર આવી જશે. હવે તમને એમ થતું હશે કે ભાઈ, આ તેલનો ઉપયોગ શું? તો સાહેબ, તમે એક તુક્કો લગાડો કે મીઠો લીમડો છે, કાળા તલ છે, મેથી દાણા છે, ચોખા છે, આ ડુંગળી છે, આ બધી કેના માટેની વસ્તુ છે? તો સાહેબ, આપણા માથાના વાળને સરસ મજાના કરવા માટેની વસ્તુ છે. તો આપણે કટોરાની અંદર ગળણીની મદદથી આ તેલને ગાળી લીધું છે અને સાહેબ, આ જ તેલને તમે સવારે નાહવા જાઓ તેની 15 મિનિટ પહેલાં લગાડવાનું છે, જેથી તમારા વાળ સરસ થશે.